ચલો ખેડૂત ભાઈ, હું સિરાજ વટસરિયા, કોમ્પ્યુટર ટીચર. છેલ્લા 15 વર્ષથી હવામાન ખાતાની વેબસાઇટનો જાણકાર છું. હું તમને બધી માહિતી આપતો રહીશ. ખેડૂત ભાઈઓ જ્યારે મગફળી કાઢવાની હોય ત્યારે એમને ડાયરેક્ટ કાઢી લે છે, એટલે ખેડૂત અભણ હોય છે. એટલે શું થાય છે કે મગફળીમાં પાથરા પલળી જાય છે. એટલે હું તમને માહિતી એલર્ટ કરતો રહીશ કે ભાઈ મગફળી છે એ કાઢવામાં આપણને 15 દિવસ પહેલાં ખબર પડી જાય છે કે વરસાદ થશે કે નહીં થાય. એટલે તમે ખેડૂત ભાઈઓ એલર્ટ રહીને મગફળી કાઢો, જેથી પાથરા પલળે નહીં. પાથરા પલળ્યા પછી આપણે રોવાનો વારો આવે છે. એટલે હું તમને આ રીતે માહિતી આપતો રહીશ. જો આજે તારીખ 21/9/2025 છે અને આજે જુનાગઢ જિલ્લામાં અમુક વિસ્તારોમાં આજે 2 થી 5 વાગ્યા સુધીમાં વરસાદ થવાની શક્યતા છે. કાલે એટલે કે તારીખ 22 તારીખમાં પણ વરસાદ થવાની શક્યતા અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થશે. અમુક જગ્યાએ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. હવે હું તમને આગોતરું એંધાણ એટલે કે જે ખેડૂત ભાવે માંડવી ઓરવીને વાવેલી હોય તે ખેડૂત ભાવે માંડવી કાઢવી હોય તો 28 તારીખ પહેલાં જો નીકળી જાય ઉપનેરમાં થેસરમાં તો કાઢવી, નહીતર પછી તારીખ 28, 29, 30 તારીખ 1 ઓક્ટોબર, 2 ઓક્ટોબર અને 3 ઓક્ટોબર સુધી ભારેથી અતિ ભારે આખા ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે. એટલે ખેડૂત ભાઈઓ સાવધાન રહે. જો મગફળી કાઢવી હોય તો કાઢે નહીં, અને જે લોકોએ મગફળી કાઢી લીધી હોય તે 28 તારીખ પહેલાં કાઢી લેવી જોઈએ, જેથી ખેડૂત ભાઈઓને અગાઉથી એલર્ટ મળી રહે. ખેડૂત ભાઈ બધા ભણેલા હોતા નથી, એટલે ખેડૂત ભાઈઓ પછી ડાયરેક્ટ કોઈ પણ આગાહી સાંભળે પહેલાં મગફળી કાઢી લે છે, એટલે એને તકલીફ પડે છે. એટલે હું ખેડૂતનો હિસ્સો છું, હું ખેડૂત પુત્ર હોવાથી બધા ખેડૂત ભાઈઓને સપોર્ટ કરીશ, અને આ રીતે હું તમને માહિતી આપતો રહીશ, જેથી તમને કોઈ નુકસાની ન થાય. અને આ બધી વસ્તુ છે અગાઉથી એલર્ટ હોય તો આપણને ભારે નુકસાનીથી સામનો ન કરવો પડે. એટલે મેં તમને કીધું એ પ્રમાણે જે લોકોએ મગફળી પાથરા પડ્યા છે તે 28 તારીખ પહેલાં ગમે એમ કરીને કાઢી લે, નહીતર પછી વરસાદ આવશે તો પાછા પાથરા પલળી જશે 28 તારીખ પહેલાં જે લોકોએ. અને જે લોકોએ મગફળી કાઢવાની બાકી છે ખેતરમાં ટ્રેક્ટરથી, તો એ કાઢવી નહીં અને 2-4 દિવસ રાહ જોઈ જવી, કારણ કે પછી મગફળી કાઢ્યા પછી સડોઈ સડી જાય એવી બધી બીક લાગે છે. એટલે આપણે સાવધાન રહેવું. બરોબર છે. જય જવાન જય કિસાન. હું ખેડૂત પુત્ર સિરાજ વટસરિયા. મારી યુટ્યુબમાં પણ ચેનલ છે સિરાજ જમાલ વટસરિયા, સર્ચ કરો. અને હું ફેસબુકમાં રાજ વટસરિયાના નામે એક્ટિવ છું, એટલે મને સપોર્ટ કરો અને ફોલો કરજો. ચલો, જય જવાન જય કિસાન.